કરજણ તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો. કરજણ તાલુકા પંચાયતની પ્રથમ મીટિંગ અને જેમાં પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી, સાથે હોદ્દેદારોના નામની પણ જાહેરાત થઈ છે. મેન્ડેટ લઈને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પહોંચ્યા હતા અને તેઓએ નામોની ઘોષણા કરી, જેમાં પ્રમુખ તરીકે રોશનીબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂમિકાબેન પટેલ ની વરણી કરવામાં આવી છે. ભાજપના મેન્ડેટ અનુસાર પ્રમુખ તરીકે રોશનીબેન રાણા, ઉપપ્રમુખ તરીકે ભૂમિકાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે ચિરાગ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે સંગ્રામસિંહ પરિહાર અને દંડક તરીકે ભાવિન પટેલની દરખાસ્ત કરવામાં આવતા સૌ સભ્યોએ દરખાસ્ત વધાવી લીધી હતી અને મીટિંગ બાદ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી. તેઓએ પણ વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો. પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી સૌએ અભિનંદન પાઠવ્યા. કરજણ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપ સંગઠને અમારી પસંદગી કરી છે, તે બદલ સૌ પ્રથમ ભાજપ સંગઠનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે કરજણ ધારાસભ્ય તથા તાલુકા જિલ્લાના તમામ સંગઠનોના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી ઉપર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી છે, જેમાં અમે ખરા ઉતરીશું અને તાલુકા વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ બનીશું. તમામ તાલુકા પંચાયતના સભ્ય તેમજ સંગઠનોના અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.